મિત્રો, ગુડ આફ્ટરનૂન ટુ એવરીબડી. મિત્રો, આજની આ જે પ્રેસ વાર્તા છે, વિષય ખૂબ જ મહત્વનો છે. બાબા સાહેબ આંબેડકરે આપણને જે મંત્ર આપ્યો હતો, એમાં પહેલો મંત્ર હતો શિક્ષિત બનો. અને મિત્રો, આ શિક્ષિત બનો મંત્રને ચરિતાર્થ કરવાનું જો કોઈ કાર્ય કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે આ તાજેતરના જનરલ બજેટમાં 2026-2027ના બજેટમાં એમણે જે શિષ્યવૃત્તિની આવક મર્યાદા, જ્યારથી શિષ્યવૃત્તિ ચાલુ થઈ હતી ત્યારથી અત્યાર સુધીમાં 2.5 લાખની આવક મર્યાદા હતી. આટલી આવક મર્યાદા કોઈ પણ વ્યક્તિની હોય એટલે મોટે ભાગે જે છાત્રાઓને આનો લાભ મળતો નહોતો શિષ્યવૃત્તિનો. મિત્રો, ત્યારે ગુજરાત સરકારે નિર્ણય લઈને એની જે આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવાની છે. ને એના માટે અનુસૂચિત જાતિ મોરચો તેમજ સમાજના વિવિધ સંગઠનો દ્વારા અમે સરકારનો ઋણ સ્વીકાર સમારંભ કરવાનું અમે એક આયોજન કર્યું છે. અને એ આયોજનમાં 13મી તારીખે ગાંધીનગર ટાઉન હોલ ખાતે સવારે 9 વાગે આ કાર્યક્રમ કરવાનું છે. એમાં ગુજરાત સરકારનું અને ભારતીય જનતા પાર્ટીની સરકારનું આપણે સન્માન કરવા છે. આજની આ પ્રેસ વાર્તામાં અહીંયા મારી સાથે ઉપસ્થિત મારા જ પ્રોફેશનલ કલીગ, મેડિકલી અમે બંને ડૉક્ટર છીએ અને મિત્રો પણ છીએ. અને છેલ્લા કેટલાય વર્ષોથી તમે ડિબેટમાં જોયા હશે તો એક પ્રભાવી ડિબેટ કરતા તરીકે જેમની એક ઓળખ રહી છે ભારતીય જનતા પાર્ટીનો, હું વિશેષ આભાર માનું છું કે એમને મીડિયા કર્મીની ટીમમાં એમને એક વરિષ્ઠ જવાબદારી આપી છે, એવા ડૉક્ટર અનિલભાઈ પટેલ. અહીંયા અનુસૂચિત જાતિ મોરચાના જે પૂર્વ બંને મહામંત્રી શ્રી વિક્રમભાઈ, શ્રી દેવેનભાઈ અને આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ મંત્રી ગુજરાત સરકારમાં શ્રી ગિરીશભાઈ, આપ સૌ મીડિયા કર્મીઓ, પ્રિન્ટ મીડિયા એઝ વેલ એઝ ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌ મિત્રો, આ પ્રેસ વાર્તામાં હું આપનું હૃદયથી ખૂબ હું આપનું સ્વાગત કરું છું મિત્રો. અને મિત્રો, આ વિષય દેશ આઝાદ થયો અને પહેલી ચૂંટણી થઈ 1952થી, અને એના પછી કેટલાક સમય પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિને એવી અનેક યોજનાઓ અમલમાં આવી. મિત્રો, ત્યારથી શિષ્યવૃત્તિની વાલીની આવક મર્યાદા 2.5 લાખની રાખવામાં આવી હતી. એના પછી 7 થી 8 પગાર પંચ આવી ગયા. અને આપ જાણો છો કે કોઈ પણ કર્મચારીનું જ્યારે એક પગાર પંચ આવે છે ત્યારે એનો પગાર, એનો સેલેરી એ વધી જતો હોય છે. એટલે 8 પગાર પંચ આવી ગયા. સામાન્ય ચપરાસી હોય, સામાન્ય ક્લાસ 4 કોઈ હોય તો એની આવક માનો કે આપણે 50,000 ગણીએ તો પણ 6 લાખની આવક મર્યાદા થાય. એટલે એના બાળકોને શિષ્યવૃત્તિ મળવા પાત્ર નહોતી થતી. અને એ શિષ્યવૃત્તિ મળવા પાત્રનું જો કામ કર્યું હોય તો મિત્રો ગુજરાત સરકારે કરી છે. ત્યારે હું ગુજરાતના આપણા મુખ્યમંત્રી, પ્રજાભિમુખ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જે ઉષ્માસભર નેતા, જે તરીકે પ્રમુખ તરીકે જે અત્યારે પ્રસ્થાપિત થયા છે એવા આપણા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સમગ્ર પાર્ટી અને સમગ્ર સરકારનો હું સમગ્ર દલિત સમાજ તરફથી ઋણ સ્વીકાર કરું છું મિત્રો. અને મિત્રો, આ કોઈ નાની સૂની ઘટના નથી. ઘણા લોકો કહે કે આમાં શું થઈ ગયું. આ ખૂબ જ મોટી ઘટના છે. મેં કહ્યું એમ બાબા સાહેબ આંબેડકરે જે વિષય ઉપર ભાર મૂક્યો હતો, કદાચ બાબા સાહેબ આંબેડકરે આ દેશનું શ્રેષ્ઠ સંવિધાન બનાવ્યું હોય. આ દુનિયાના સંવિધાનની તમે તુલના કરો તો ભારતનું સંવિધાન ના તોલે દુનિયાના કોઈ દેશનું સંવિધાન આવી શકે નહીં. હું આપણે ભારતીય સંવિધાન કેટલું મજબૂત છે એની વાત કહું તો ભારતીય ભૂખંડમાં ભારત સિવાય પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલે, ભૂતાન, નેપાળ જેવા ટચુકડા દેશો છે. ભારત એક વિશાળ દેશ છે, 140 કરોડની જનસંખ્યાવાળો દેશ છે મિત્રો.
એની સંસ્કૃતિ ઉપરથી નીચે લઈને જાઓ તો તમે જ્યારે બીજા દેશમાં જતા હો એવો વિવિધ પહેરવેશ, વિવિધ ખાનાપીના, વિવિધ ભાષા, વિવિધ ધર્મો, સંપ્રદાયો, આટલી બધી વિવિધતા હોવા છતાં પણ ભારતનું જો લોકતંત્ર દિવસે દિવસે મજબૂત થયું હોય ને એક સામાન્ય પરિવારમાંથી આવતી વ્યક્તિ એક સ્ટેશન પર નાનપણમાં ચા વેચવાવાળી વ્યક્તિ અગર એક દેશના પ્રધાનમંત્રી બની શકતા હોય તો એના માટે કોઈને શ્રેય જાય છે તો બાબા સાહેબ આંબેડકરને જાય છે. અને બાબા સાહેબ આંબેડકર શિક્ષણના જોરે, કલમના બળ ઉપર આ જે સંવિધાન આ દેશને કર્યું છે, મને લાગે છે કે બાબા સાહેબ આંબેડકરનું યોગદાન એ ખૂબ જ વિશાળ યોગદાન છે. અને બાબા સાહેબ આંબેડકરને આપણે એક વર્ગના નેતા નહીં માનતા, બાબા સાહેબ આંબેડકરને આપણે સમગ્ર ભારતના નેતા અને વિશ્વના નેતા આપણે ગણવા જોઈએ. અને ત્યારે જે શિક્ષણ પ્રત્યેનું જે ઉદાર ભાવના થકી ગુજરાત સરકારે કર્યું છે, આની બીજી ખાસિયત હું આપને મિત્રો કહેવા માંગુ છું કે આ જે છે જ્યુરિસ્ડિક્શન, જે શિષ્યવૃત્તિની આવક મર્યાદા વધારવાનું જ્યુરિસ્ડિક્શન એ કેન્દ્ર સરકારનું મિત્રો જ્યુરિસ્ડિક્શન છે. અને મિત્રો નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી, એમના દિશા નિર્દેશ તરીકે જ્યારે હું લોકસભાનો સાંસદ હતો 3 ટર્મ, અને ત્યારે મેં લોકસભામાં પણ આ વિષયને મેં ઉઠાવ્યો હતો મિત્રો. અને આઈ વોઝ એ ચેરમેન ઓફ પાર્લામેન્ટરી કમિટી ઓન વેલફેર ઓફ શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ. ત્યારે આ કમિટીની સમક્ષ અમે આ વિષય લીધો હતો, અનેક બેઠકો કરી હતી મિત્રો. અને આ આવક મર્યાદા વધારવા માટે અમે દેશની સર્વોચ્ચ પંચાયત એટલે કે લોકસભામાં પણ રિપોર્ટ મૂક્યો હતો. રિપોર્ટ એટલે આના માટેનું રેકમેન્ડેશન મૂક્યું હતું ને લગભગ આ રેકમેન્ડેશન સરકાર સ્વીકારતી હોય છે. એટલે ભારતીય સરકારનું, ભારતની જે કેન્દ્ર સરકારનું પણ મન ખુલ્લું હતું. એ જ રીતે રાજ્યસભામાં પણ આના માટે થયો હતો. હું ગુજરાત સરકારનો આભાર એટલા માટે માનું છું કે ગુજરાત સરકારે જે આ નિર્ણય કર્યો છે એના થકી અમુક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ વધારે વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે. અને એ વધારે વિદ્યાર્થીઓને મળવાપાત્ર થાય શિષ્યવૃત્તિ ત્યારે એનો એક આર્થિક બોજ પણ આવતો હોય છે સરકાર ઉપર. ત્યારે ગુજરાત સરકાર પોતે બોજ ઉઠાવીને ગુજરાતની જ્યુરિસ્ડિક્શનમાં ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો છે. મિત્રો આ નિર્ણય એ ગુજરાતની સરકાર કેવી રીતે છેવાડાના માણસોની જે ચિંતા કરે છે, જે એસસી એસટી ઓબીસી લોકોની કેવી રીતે ચિંતા કરે છે, એને એક ઉજાગર કરતો આ છે. અને મને લાગે છે કે ટૂંક સમયમાં જ હું જે કાર્યવાહી એક ચેરમેન તરીકે કરીને ગયો હતો એ આગામી સમયમાં પણ એ સંપન્ન થશે. ત્યારે સમગ્ર દેશના બધા જ રાજ્યોમાં અને બધા જ યુનિયન ટેરિટરીમાં, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મિત્રો આ નિર્ણય થશે. પરંતુ એની પહેલ એ ગુજરાતે કરી છે. અને એટલા માટે ગુજરાત સરકારનું ઋણ સ્વીકાર કરવા માટે અમે 13મી તારીખે 13 માર્ચ સવારે 9 વાગે શુક્રવારનો દિવસ છે અને ગાંધીનગર ટાઉન હોલમાં અમે મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ, અન્ય મંત્રીઓ અને અમે મોરચાની ટીમ થકી અમે ખૂબ જ ભવ્ય સ્વાગત કરવાના છીએ. અને એના માટે ખૂબ જ મોટી સંખ્યામાં દલિત સમાજ ત્યાં ઉમટી પડશે. અને હોલ નાનો પડશે, હોલ સિવાય પણ બેઠક વ્યવસ્થા એલઈડી 2-3 એલઈડી લગાવીને અમે અન્ય જગ્યાએ બેઠક વ્યવસ્થાનો પણ અમે એક વિચાર કર્યો છે અને એ પ્રેક્ટિકલ પણ કર્યો છે. ત્યારે આ ખૂબ જ મહત્વનું છે મિત્રો. નરેન્દ્રભાઈ મોદીજી જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા, કોંગ્રેસવાળા અગાઉ જે જુદી જુદી વાતો કરતા હતા, પરંતુ નરેન્દ્રભાઈ સાહેબ બન્યા પછી એસસી એસટી ને ઓબીસી એટલે કે માર્જિનલાઇઝ વર્ગના લોકો માટે અનેકવિધ યોજના કરી છે. એનો એક એક્ઝામ્પલ હું આપને કહેવા માગું છું મિત્રો. 2017માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનનું એક નિર્ણય આવ્યો મિત્રો. એક અલ્હાબાદ હાઈકોર્ટમાં કોઈએ પિટિશન કરીને એના લીધે નિર્ણય આવ્યો. અને વિવિધ યુનિવર્સિટીમાં જે એસસી એસટી અને ઓબીસીની જે રોસ્ટર હતું એ અગાઉ 200 પોઈન્ટ રોસ્ટર પ્રમાણે એ ઇમ્પ્લિમેન્ટ થતું હતું. અને આ કોર્ટના ડિસિઝનના થકી એ 200 પોઈન્ટથી ઘટીને 13 પોઈન્ટ રોસ્ટર થયું. એટલે કે લગભગ અનામત રિઝર્વેશન, નહિવત રિઝર્વેશન મિત્રો ત્યારે થયું હતું મિત્રો. એને સુપ્રીમ કોર્ટે એન્ડોર્સ કર્યો એ જજમેન્ટને. એટલે ઇટ વોઝ અંડર ધ કોર્ટ જ્યુરિસ્ડિક્શન હતું. ત્યારે સાંસદ ત્યારે ચેરમેન તરીકે મારા સંજ્ઞાનમાં આ વિષય આવ્યો. અને મેં અમદાવાદ ખાતે આપણા એક પ્રોફેસર છે
ચાંદખેડામાં રહે છે રાજેન્દ્રભાઈને મેં ફોન કર્યો કે રાજેન્દ્રભાઈ આ વિષય શું છે? ત્યારે એમને કહ્યું કે સાહેબ આમાં આ રીતે થયું છે અને ખૂબ જ ભારે પ્રમાણમાં અન્યાય થશે. ત્યારે પાર્લામેન્ટરી કમિટીના ચેરમેન તરીકે અને સાહેબના આશીર્વાદ થકી મેં સુવો મોટો મિટિંગ કરી. ત્યારે ત્યાં બધા સેક્રેટરીઓને બોલાવ્યા. સેક્રેટરી લો, લીગલ સેક્રેટરી, સેક્રેટરી ડીઓપીટી, સેક્રેટરી એચઆરડી, સેક્રેટરી સામાજિક ન્યાય, ટ્રાઇબલ, બધા જ સેક્રેટરીઓ અને યુજીસીના ચેરમેનની મિટિંગ કરી મિત્રો. અને મિત્રો એવો નિર્ણય લે, કમિટી બનાવી ત્યારે અને નિર્ણય લેવામાં આવ્યો કે ઇટ શુડ બી ચેલેન્જ. કારણ કે એક જજની સુપ્રીમ કોર્ટની બેન્ચમાં આ ચુકાદો આવ્યો હતો, ત્યારે આપણે ઉપર જવું હોય તો 3 જજની બેન્ચમાં જવું પડે અને આપણે કર્યું. હું આ જે તે વખતના એચઆરડી મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરજીનો પણ ખૂબ જ હૃદયથી આભાર માનું છું કે એ મળ્યા મને અને એમણે કહ્યું કે આપણે આમાં આ જે નિર્ણય થયો છે એમાં આપણે ચોક્કસ આ વર્ગના લોકોને ન્યાય અપાઈશું. અને સરકારે લીધેલા નિર્ણયની સામે આ બહુ મહત્વની વસ્તુ હું કહું છું કે એક જમાનામાં સરકારે લીધેલા, કોર્ટના લીધે સરકારે નિર્ણય લેવો પડ્યો, એની સામે નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર સુપ્રીમ કોર્ટમાં મિત્રો આ નાની સુરખી વાત નથી. આ 6 લાખની છે. આ એક એક્ઝામ્પલ નથી, આવા તો અનેક એક્ઝામ્પલ છે, પણ આ એક મહત્વનો છે એટલે હું આપ સૌને ઉજાગર કરવા માંગુ છું. કોર્ટ ત્યાં ગઈ અને કોર્ટ જ્યાં સુપ્રીમ કોર્ટમાં ગઈ. અનફોર્ચ્યુનેટલી સુપ્રીમ કોર્ટમાં આપણે કેસ હારી ગયા. એટલે કોઈ વહીવટી રીતે નિર્ણય ના થઈ શકે, સરકાર કોઈ આદેશ ના કરી શકે. ત્યારે એના માટે શું કરવું એની થયું. ત્યારે પાર્લામેન્ટરી કમિટીના ચેરમેન તરીકે જે તે વખતે હું પ્રકાશ જાવડેકરજીને મેં એમને મળ્યો ને સાહેબ, અને મેં એમને રજૂઆત કરી કે આમાં આપણે ઓર્ડિનન્સ લાવવો પડશે. ઓર્ડિનન્સ એટલે મહામહિમ રાષ્ટ્રપતિજીનો વટહુકમ લાવવો પડશે, ઓર્ડિનન્સ લાવવો પડશે, અધ્યાદેશ લાવવો પડશે. મિત્રો 2019ની એ સાલ હતી, ફેબ્રુઆરીનો સમય હતો મિત્રો સાહેબને પણ હું મળ્યો મિત્રો. અને હું દેશના યશસ્વી વડાપ્રધાન, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ગુજરાતના સપૂત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એમની સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે મિત્રો એસસી એસટી અને ઓબીસી માટે રાષ્ટ્રપતિનો અધ્યાદેશ લાવવામાં આવ્યો. અને અધ્યાદેશ લાવ્યા પછીનું જે પહેલું સત્ર આવ્યું, અધ્યાદેશ લાવે એમાં એવો નિયમ હોય છે કે અધ્યાદેશ આવે એટલે ઇમિડિયેટલી એ જે 200 પોઈન્ટ રોસ્ટર થઈ ગયું, પરંતુ 6 મહિનામાં તમારે આ અધ્યાદેશને કાનૂન બનાવીને, બિલ લાવીને, સંવિધાન સંશોધન બિલ લાવીને તમારે 2/3 બહુમતીથી આ ઓર્ડિનન્સ પાસ કરાવવાનો હોય છે. નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર લોકસભામાં બિલ લાવી અને 2/3 બહુમતી કરતાં પણ વધારે બહુમતીથી આ અધ્યાદેશને પારિત કરવામાં આવ્યો. અને જે યુજીસીમાં જે અત્યારે જે ગરીબ લોકોને જે રિઝર્વેશન મળે છે 200 પોઈન્ટ, એના માટે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદી સરકારના લીધે મિત્રો મળશે. આવા તો અનેકવિધ મિત્રો આવા એક્ઝામ્પલ છે. કદાચ એક્ઝામ્પલ કહું તો આપણી પ્રેસ વાર્તા અનનેસેસરી મિત્રો લાંબી ચાલે એમ છે, પરંતુ આ પ્રકારના જ્યારે કાર્યો કરેલા છે. હું એક વાત નાની કહીને મૂકી દઈશ કે બાબા સાહેબ આંબેડકર, જેમણે આ દેશને સંવિધાન આપ્યું મિત્રો, અને બધા જ દેશ નેતાઓના મેમોરિયલ એટલે કે સ્મારકો દિલ્હીમાં હતા, સિવાય કે એકમાત્ર બાબા સાહેબ આંબેડકરનું એકમાત્ર મેમોરિયલ નહોતું. અને મિત્રો હું એ વખતે સરકારમાં સૈનિક તરીકે, સાંસદ તરીકે કાર્ય કરતો હતો. મોદી સાહેબ 2014માં આવ્યા ત્યારે એમણે સૌથી પહેલા 15 જનપથ રોડ ઉપર 5 જુદા જુદા બંગલાઓ, મોટા, એ બહુ મોટા બંગલા છે, અમુક 1 એકરનો હોય, 1.5 એકરનો હોય, 1.25 એકરનો, એને એકઠા કરીને એનો શિલાન્યાસ કર્યો બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ મેમોરિયલનો. નરેન્દ્રભાઈ મોદીના કરકમળોથી એનું જે થયું મિત્રો. અને અમુક જ વર્ષ પછી, 1.5 કે 1.5-2 વર્ષ પછી એનું લોકાર્પણ પણ મોદી સાહેબે કર્યું હતું. ને બાબા સાહેબ આંબેડકરનું એક સ્મારક જે દિલ્હીમાં નહોતું, એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર થકી 250 કરોડ કરતાં વધારે લાગતથી મિત્રો આ સ્મારક બનાવ્યું. એવું જ 26 અલીપુર રોડ ખાતે બાબા સાહેબ આંબેડકરે છેલ્લા શ્વાસ લીધા હતા મિત્રો. 26 અલીપુર ખાતે એમણે એમની જિંદગીના છેલ્લા શ્વાસ લીધા હતા. અને એ બંગલો ઇટ વોઝ એ પ્રાઇવેટ પ્રોપર્ટી. અને એ બંગલાને જ્યારે અટલજીએ સંકલ્પ કરેલો કે આપણે ખરીદીને
આપણે ત્યાં બાબા સાહેબ આંબેડકરનું એક મેમોરિયલ બનાવીશું. પરંતુ અટલજીની સરકાર 2004માં ફરીથી ચૂંટાઈ ના શકી અને UPA 1 અને UPA 2 આવ્યું કોંગ્રેસનું. 10 વર્ષ સુધી કોંગ્રેસે એમાં કોઈ કાર્ય ના કર્યું મિત્રો. અને નરેન્દ્રભાઈ 2014માં આવ્યા ત્યારે એમણે 26 અલીપુર રોડનો જે પ્રાઇવેટ પ્રોપર્ટીનો બંગલો હતો એ જે તે પ્રાઇવેટ માલિક પાસેથી ખરીદીને ત્યાં 200 કરોડ કરતાં પણ વધારે લાગતથી એક સંવિધાનનું પુસ્તક ખુલ્લું હોય ને જુદા જુદા પાના ખુલ્લા હોય એ પ્રકારનું એક મેમોરિયલ બનાવ્યું છે. હું આપ સૌને વિનંતી કરું છું કે દિલ્હી જાઓ તો બાબા સાહેબ આંબેડકરના 15 જનપથ અને 26 અલીપુરની આપ અવશ્ય મુલાકાત લેશો કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે શું કાર્ય કર્યું. આવા તો અનેકવિધ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કાર્યો કરી રહી છે. ત્યારે અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષનું મને દાયિત્વ મળ્યું અને આ પહેલો નિર્ણય જ્યારે થયો ત્યારે મને ચોક લાગ્યું કે આપણે સરકારનું આવા કરવું જોઈએ. અને જ્યાં સુધી જે સમાજમાંથી અમે આવ્યા છીએ એ સમાજ દૂધે ધોઈને પૈસા પાછી આપતો સમાજ છે. દૂધે ધોઈને આજે અનુસૂચિત જાતિનો વર્ગ એના કોઈ વડીલ જ્યારે મૃત્યુ શૈયા ઉપર હોય ત્યારે એનો જીવ જતો નથી અને ત્યારે એમના દીકરાઓ બધા પૂછે એમને કે બાપુજી કેમ તમે મૂંઝાવ છો, ત્યારે બધાને ભેગા કરે અને એમને કહે કે તમને ભણાવવા માટે મેં ફલાણા શેઠ પાસેથી આટલા 1000 રૂપિયા હું વ્યાજવા લાવ્યો હતો. તમે મને ખાતરી કરો કે તમે પૈસા એ વ્યક્તિને દૂધે ધોઈને આપશો તો જ હું શાંતિથી સ્વર્ગે સીધાઈશ. ને જ્યારે દીકરા એમને ભરોસો આપે ત્યારે વડીલ સ્વેચ્છાએ શાંતિથી એ પોતાનો દેહ છોડતા હતા. આ સમાજની પરંપરા છે ને સમાજની પરંપરાને આગળ ધકાડતા આજે અમે આ જે ઋણ સ્વીકાર કાર્યક્રમ કર્યો છે મને એનાથી હું મારા બધા જ કલીગોના, મારા બધા જ પુરોગામી જે મોરચાના અધ્યક્ષોના, મારી સાથેના પૂર્વ મંત્રીઓ, પૂર્વ સાંસદો, ચાલુ સાંસદો, પૂર્વ ધારાસભ્ય, ચાલુ ધારાસભ્ય, ચેરમેન, સમાજ બધા જ લોકો અમે સાથે રહીને જે કરીએ છીએ ને એક સૂત્ર રહીને આમાં કરીએ છીએ. રાજનીતિમાં મોટે ભાગે કંઈ ને કંઈ જે એક જાતના એક હિસાબ ચૂકતે કરતા હોય છે, આ વિષયમાં અમે એક થઈને એક મુઠ્ઠી બનીને અમે લોકો આગળ વધી રહ્યા છીએ. અને એટલા માટે હું મારા બધા જ જે મારા સાથી કર્મીઓ છે એમનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમે ભવ્યાતિ ભવ્ય મુખ્યમંત્રીશ્રીનું અને પ્રદેશ અધ્યક્ષનું અને સરકારનું અમે સ્વાગત કરવા માગીએ છીએ. આ વિષયને લઈને આજે પ્રેસ વાર્તા કરાવી છે. હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને મીડિયાના આપણા કર્મીઓ ખાસ કરીને ડૉક્ટર અનિલભાઈને દરેક મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આ પ્રેસ વાર્તા આપ સાથે રૂબરૂ થવા માટેનો જે મોકો આપ્યો એ બદલ હું પાર્ટીનો પણ હૃદયથી આભાર માનું છું મિત્રો. થેન્ક યુ મિત્રો.